શું વધેલા ભાતમાંથી તમે ક્યારે આવો નાસ્તો બનાવેલો છે? અને ના બનાવ્યો હોય તો એકવાર આ વિડીયો જરૂરથી જોઈ લેજો, કારણ કે તમને લોકોને બહુ જ કામ આવશે. તો આજે આપણે વધેલા ભાતમાંથી એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ફક્ત 1 ચમચી તેલમાં બને એવો નાસ્તો બનાવવાના છીએ. તો આ ટેસ્ટીની સાથે સાથે એટલો હેલ્ધી પણ છે, એટલે જે પણ આ નાસ્તો એકવાર ખાશે ને એ તમારા વખાણ કરતા નહીં થાય કે એટલો બધો ટેસ્ટી બને છે. તો જો આ રેસીપી ટ્રાય ના કરી હોય તો હવે બી તમારા ઘરે જ્યારે પણ વધેલા ભાત બચારે ત્યારે જરૂરથી આ રેસીપી ટ્રાય કરી લેજો. તો અહીંયા આપણે 1 વાટકી જેટલા ભાત છે, અહીંયા બપોરના બનાવેલા ભાત હતા એ હું સાંજે નાસ્તામાં લઉં છું. અને સાથે મારી પાસે જેટલા ભાઈ ઘરમાં શાકભાજી છે ને એ બધા મેં લઈ લીધેલા છે. તો એમાં કોબી, દૂધી, ગાજર, કેપ્સિકમ અને બીટ આટલું મેં અત્યારે લીધું છે. તો કોબીને આ રીતે હું છીણી લઈશ પહેલાં તો. અને છીણીને આપણે 1/4 કપ થાય ને એટલું છીણ લઈએ છીએ બધી વસ્તુનું. એટલે જે પ્રમાણે તમારે શાકભાજી તમને 1 કપ પ્રમાણે આપણે જોતા હોય અને જેટલા ફાવતા એ પ્રમાણે લઈ શકો. તો અહીંયા હું કોબીને અલગ વાટકામાં કાઢી પાણી નાખી અને ધોઈ નીતરવા રાખી દીધેલું છે, કારણ કે કોબીને એ રીતે ધોવી પડે. બાકી આ બધી વસ્તુ મેં પહેલેથી ધોઈ લીધેલી છે. તો ગાજર ને પછી આપણે દૂધી લીધી છે, કેપ્સિકમ અને બીટ, આ બધી વસ્તુને પ્રોપર એકવાર આ રીતે ધોઈ અને પછી કોરી થવા દીધી છે. અને હવે આપણે એને આ રીતે છીણી લેવાનું છે. બધી વસ્તુને આપણે અહીંયા છીણ કરીએ છીએ. અને કેપ્સિકમ થોડું લઈ અને આ રીતે ઝીણા ઝીણા કટ કરવાના છે એકદમ. તો આ રીતના એકદમ ઝીણા ઝીણા મેં પીસ કરી દીધેલા છે. સાથે થોડી કોથમીર, એટલે અહીંયા કોથમીરનો ટેસ્ટ બહુ સરસ આવશે, એટલે દાંડલી સાથે જ લઈ લેવાની કોથમીરને એકદમ સરસ ધોઈ લીધેલી છે. પછી આ રીતે એને સુધારી દઈશું. અને અહીંયા મેં એક મરચું લીધેલું છે. અહીંયા મરચું અત્યારે હું થોડા મોડા કરું છું, તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાની રહેશે. અને સાથે અહીંયા થોડું મેં આદુનો ટુકડો એને પણ છીણ કરી લીધેલું છે. તો 1 વાટકો ભાત છે, આમાં બહુ બધા બનીને રેડી થશે. આપણે આરામથી 2 જણ ખાઈ શકશે પેટ ભરીને. તો એની અંદર આપણે અહીંયા થોડું એટલે 1/4 કપ જેટલું આપણે કોબીનો છીણ નાખ્યું છે. સાથે ગાજર, એની સાથે થોડી આ રીતે દૂધી, એટલે બધી વસ્તુ આપણે 1/4 કપ જેટલું લીધેલું છે. સાથે થોડું બીટનું છીણ. આ બધું એકદમ હેલ્ધી છે, એટલે બાળકો ના ખાતા હોય તો તમે આ રીતે બનાવીને પણ આપી શકો છો. અને અહીંયા આપણે ટિફિનમાં પણ લઈ શકાય, ઘરે નાસ્તામાં પણ ખાઈ શકે અને રાત્રે જમવામાં પણ તમે ખાઈ શકો. સાથે કેપ્સિકમ પણ નાખી દીધેલું છે. અને હવે આપણે આદુ મરચાં જે લીધા હતા એને પણ નાખી શકો. અને સાથે તમારે આદુ મરચાંની પેસ્ટ નાખવી હોય તો એ પણ નાખી શકો છો. અને ભારોભાર કોથમીર નાખી છે. અને અહીંયા આપણે ચણાનો લોટ લેવાનો છે. તો મેં 4 થી 5 ચમચી એટલે 1/4 કપ જેટલો ચણાનો લોટ અત્યારે લીધેલો છે. થોડો પ્લસ માઇનસ તમે કરવું હોય તો કરી શકો. સાથે અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું અને 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે. અને ટેસ્ટ પ્રમાણે મીઠું. આ બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દીધેલું છે. તો આપણે જે રીતે લોટ ભેગો કરીએ ને એ રીતનું આમ મિક્સ કરવાનું છે. એકદમ પ્રોપર થવું જોઈએ. અને અહીંયા કોબી ને દૂધીમાં ને બધામાંથી થોડું પાણી છૂટશે, એટલે એ પાણીના ભાગમાં જ તમારે લોટ એકદમ સરસ થઈ જશે. જો પાણી એક્સ્ટ્રા નાખવાની જરૂર નહીં પડે. તો આ રીતનું થવું જોઈએ બેટર. અને જો થોડું ઓછું હોય તો તમે થોડું 1 ચમચી જેટલું પાણી નાખીને મિક્સ કરી શકો છો. અને આ રીતે અહીંયા લોઢી લીધી છે. લોઢીમાં થોડું તેલ અને થોડું પાણીનો છંટકાવ કરી આ રીતે ટીશ્યુ પેપરથી લૂછી દેવાનું, જેથી કરીને પહેલો જ્યારે બનાવશો ને તો પણ એ ચોંટશે નહીં તવા પર. એટલા માટે આ રીતનું તમારે લૂછી લેવાનું રહેશે. અને પાણીવાળો હાથ કરી આ એક લુવાની જેમ આમ લઈ લેવાનું. અને પછી લોઢીમાં અત્યારે મેં છે ને ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે, એટલે આપણે દજાઈ નહીં ને નાખવા ટાઈમે, એટલે ને લોઢી એકદમ પ્રોપર ગરમ છે. તો આ રીતે નાખી પાણીવાળો હાથ કરી અને થાબડતા જવાનું. જે રીતે આપણે ઓલી થાળીપીઠ કેમ કરીએ છીએ, તમે ઘણાએ જોયું હશે, એ રીતનું આમ થાબડવાનું રહેશે. તો ઇઝીલી થબડાઈ જશે. એટલે જેટલું પતલું બને ને એટલી આપણે બનાવવાની ટ્રાય કરવાની. અને ગેસની ફ્લેમ મારી અત્યારે લો જ છે. અને મીડિયમ ફ્લેમ પર આપણે આને શેકવાનું રહેશે. તો હવે આપણે થોડું તેલ, અડધી ચમચી પણ નથી, એટલે થોડું 2-4 ટીપા જેટલું તેલ નાખી ધીરે રહી અને એને એક સાઈડ ચડે ને પછી પાછળની સાઈડ જો આ રીતનું તમારે તવેથાથી ગોળ ગોળ પહેલાં તો કાઢી લેવાનું, એટલે જેથી કરીને આખો પુડલા જેવું રેડી થશે. ચીલા કયો, પુડલા કયો, અને તમે જે નામ આપવું એ આપી શકો. અને આનું નામ શું આપવું છે એ પણ મને કમેન્ટમાં કહેજો, મને પણ ખબર પડે. હું તો આવી રીતે વેજીટેબલ પુડલા જેવું જ કહું છું એને. એટલે તમે જે કહેતા હોય એ મને જરૂરથી કહેજો. અને આવું ના કરતા હોય તો મને આ રેસીપી એકવાર ટ્રાય કરી અને એનું નામ શું આપવું એ પણ જરૂરથી કહેજો. તમને લોકોને બહુ જ ભાવશે. તો બીજી સાઈડ થોડું તેલ નાખી આ રીતે ફરી પલટાવી લઈએ. જરી પણ કાચું ના રહેવું જોઈએ. આ રીતે મીડિયમ ફ્લેમ પર કરશો એટલે એની જે ઓલી દાજ છે ને એ એક સરખી પડશે. એટલે લાઇટ બ્રાઉન જેવું થાય ને એવું શેકવાનું રહેશે. આ રીતે ફરી આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી ફરી આપણે આ રીતે પાથરી દેવાનું રહેશે થોડું બેટર. અને એક સાઈડ ચડે થોડું તેલ લગાવી દીધું છે. એક સાઈડ ચડે એટલે પાછળની સાઈડ એને ફેરવી દેવાનું. જો તેલ ના લગાવો તો બીજી વાર તો પણ ચાલે, કારણ કે પહેલી વાર તેલ લગાવવું પડશે, બીજી વાર તમે આમનામ કરશો ને તો પણ થઈ જશે. એટલે થોડું માઇનોર તમે તેલ નાખો તો ચાલે, કોઈ વાંધો. અને આને તમે ઘી કે બટરમાં પણ કરી શકો છો. અને જે લોકો
ડાયટિંગ કરતા હશે ને એ લોકો પણ આ ખાઈ શકશે એમ. તો તેલની જગ્યાએ તમારે ઘીનો યુઝ કરવાનો રહેશે થોડો. બાકી તમે બધા જ વેજીટેબલ આ રીતે નાખી અને એના અંદર થોડો ચણાનો લોટ નાખવાનો અને મિક્સ કરીને તમે આ વસ્તુ બનાવીને ડાયટિંગમાં પણ ખાઈ શકો છો. તો એ લોકો માટે પણ યુઝફુલ છે, જ્યારે શરીર ઘટાડવા માગે છે એ લોકો આ નાસ્તામાં કે રાત્રે જમવામાં લઈ શકે છે. તો મારું એ બને ત્યાં સુધી છેલ્લો હતો મારો પુડલો, એટલે ત્યાં સુધીમાં મેં પ્લેટફોર્મ પણ સાફ કરી દીધું ફટાફટથી, એટલે જલ્દી બધું મુકાઈ જાય. મને એવું કે આપણે જ્યારે બનતું હોય ને રસોઈ, જ્યારે છેલ્લી વસ્તુ હોય ને ત્યારે હું ફટાફટથી બધી વસ્તુ મૂકી દઉં છું ને પ્લેટફોર્મ પણ સાથે સાફ કરી દઉં છું. ધોવાનું હોય તો એ લાસ્ટમાં પછી બાકી રાખું છું. અત્યારે થોડું બગડેલું છે તો આપણે ને સાઈડમાં કરી દીધું, બધી વસ્તુને પ્રોપર સાફ કરી દીધું. તો તમને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જશે એવા પુડલા બન્યા છે આપણા. તો જો આ રેસીપી ગમી હોય અને હજુ સુધી તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર હું તમને જરૂરથી કહીશ કે આ જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે, મને તો પોતાને બહુ જ ભાવે છે. આ જોઈને તમે હવે વધેલા ભાત પડ્યા હોય કે ના પડ્યા હોય તો અલગથી તમે સ્પેશિયલ ભાત બનાવીને પણ આ બનાવશો, એ મને 100%ની ગેરંટી છે. કારણ કે તમને લોકોને જરૂરથી આ રેસીપી ભાવવાની જ છે, તો જરૂરથી ટ્રાય કરજો. અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. કમેન્ટ કરીને કહેજો કે આનું નામ આપણે શું આપવું છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.